અંકલેશ્વરની સિગ્મા રોટલાઇન કંપનીમાં કામ દરમિયાન 36 વર્ષીય કામદારનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ખ્વાજા ચોકડી નજીક આવેલી સિગ્મા રોડ લાઇનિંગ કંપનીમાં 36 વર્ષીય દિનેશભાઈ પ્રજાપતિ હાઇડ્રોલિકનો કેબલ રિપેર કરવાની કામગીરી કરી રહ્યા હતા. તે સમય દરમિયાન અચાનક સીડી પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ સહકર્મચારીઓ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક દિનેશ પ્રજાપતિ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને હાલ જનતાનગર ગડખોલ પાટિયા ખાતે પરિવાર સાથે રહેતા હતા. બનાવ અંગે જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો नोंधी વધુ તપાસ હાથ ધરી છે. मुकेश बाबू प्रजापति है। मेरा छोटा भाई मेंटेनेंस रिपेयरिंग का काम करता था। सिग्मा रोटी क्लास में काम करने गया था क्रेन रिपेयरिंग करने के लिए। वहाँ से ऊपर से नीचे गिर गया है तो वहाँ को स्वास्थ्य में लाया गया है पद्मा सीधा में हॉस्पिटल में। तो वहाँ उसको मृत घोषित कर दिया गया है। ये हमारी छोटी छोटी बच्चियाँ हैं, ये बहू है, एक छोटी बच्चियाँ है। तो इनके लिए भरण पोषण के लिए मैं पैसा का आग्रह करना चाहता हूँ कि इनके लिए कुछ भरण पोषण के लिए किया जाए। अगर कंपनी वाला नहीं मानता है तो मैं डेड बॉडी ले जाके कंपनी के पास रख दूंगा।